इंद्र ब्राह्मण रूपे अर्जुन नो इरादो जाने छे। इंद्र छे ब्राह्मण रूप धारण करी अने अर्जुन नो इरादो शू छे ई जाणवा मांगे छे। अर्जुन ए वखते भोळानाथ स्वरूप मंत्र ने परिणामे अतुल तेज धारण करी तेजस्वी देखायो। તેમજ બધા પાંડવો પણ અર્જુનને જોઈ નિશ્ચય પામ્યા છે આ કાર્ય તપથી જ સાધી શકાય। તેમણે અર્જુનને વિદાય આપી। એ વખતે દ્રૌપદી કહે તમારે વ્યાસજીએ કહેલો નિયમ કાળજીથી પાળવો જોઈએ। નિયમ છે તમે નિયમમાં રહો તો એનું ફળ મળે છે। अर्जुने आदरथी विदाय आपी। पांडवो त्यां रह्या। पांडवो त्यां दुख पामता हता। त्यां ऋषि श्रेष्ठ कृपा सागर व्यास त्यां आव्या। पांडवो कहे हे प्रभु अमे दुखथी बळी रह्या छीए। आपना दर्शनथी अमने आनंद मळ्यो। अमारा दुखनो नाश करवा आप कंईक અહીં રહો। તમે રહો તો અમને આનંદ આવે। વ્યાસજી કહે નૈષદ દેશનો નળ નામનો રાજા અગાઉ થઈ ગયો છે। નળ રાજા નૈષદ દેશનો તે પાંચમાને તમારા કરતા વધારે દુઃખ હતું। ઈ સાંભળનારને પણ શોક ઉપજાવે તેવું છે। રામચંદ્રજીને પણ ઈ મુજબનું ખૂબ દુઃખ પડ્યું હતું। નળને દુઃખ પડ્યું, રામચંદ્રને પણ દુઃખ પડ્યું છે। દિવસો સતત વહેતા રહે, તમે સત્યનું આચરણ કરો। શંભુ જે ક્રમની પ્રસન્નતા થાય એ કરતા રહેવું જોઈએ। કોઈ દિવસ જલ્દી ભગવાન પ્રગટ ન થાય, પણ તમે સત્યના માર્ગે ચાલશો તો એક દિવસ તમારો વિજય થાશે થાશે ને થાશે। सत्य, प्रेम અને કરુણા આ ત્રણેય વસ્તુ જો તમારી પાસે હશે તો ભગવાન અવશ્ય તમારો કામ કરશે। એમાં કોઈ શંકાને પાત્ર નથી। આ રીતે તેમણે જાત જાતની વાર્તાઓ કહી। તપના વિસ્તારમાં અર્જુનને એક યક્ષ મળ્યો। બંને ત્યાં રહી ચોર લોટારાને મારતા હતા। પછી ઇન્દ્રકીલ નજીક ગંગા તટે ગયો। ત્યાં અશોક વનમાં રહ્યો। स्नान करी पार्थिव लिंग की स्थापना करी। अनेक प्रकार शिव की पूजाओं करी। इंद्रना सेवको कहे कि एक तेजस्वी तपस्वी तप करे छे। तेमणे अमे जानता नथी, तेना तेजथी अमे बळी रह्या छीए। तेना चरित्र अंगे अमे जाण छीए, ते अमने विस्तारथी कहो। नंदीश्वर कहे कि हे सेवको आप कह्युं तेथी इंद्र पोताना पुत्र अर्जुन ने कहेवा लागनी इच्छा थई छे। બધું જાણી ઇન્દ્રકીલ પર્વતના રખોપિયા સેવકોને રવાના કર્યા। પછી ઇન્દ્રએ વૃદ્ધ બ્રાહ્મણ બની કસોટી કરવા વનમાં ગયા અને અર્જુને સ્તુતિ કરી। તેમને પ્રણામ કર્યા। અર્જુન કહે આપ કોણ છો એ મને કહો। આપણે અહીં 10 મિનિટ વિરામ આપીએ। ફરી બધા એકદમ ताजा थई અને ફરી કથામાં